નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર દૈનિક પટેલ, મેડિકલ ઓન્કોલોજીસ્ટ ફ્રોમ ઓસ્ટ્રેલિયા. આજે તમારી જોડે કનેક્ટ થઈ રહ્યો છું. આજે આપણે વિચાર કરવાના છીએ કે કેન્સર સર્જરી અને સામાન્ય સર્જરીમાં ફરક શું. ઘણી વખત પેશન્ટ મને પૂછતા હોય છે કે સાહેબ, સર્જરી તો સર્જરી હોય છે ને, તમે કોઈ પણ સર્જન જોડે કરાવી શકો ને. પણ આજે આપણે વાત કરીએ કે કેન્સર સર્જરી શા માટે સ્પેશિયલાઇઝ સર્જરી છે. કેન્સર સર્જરી કરતાં પહેલાં સર્જન એનું પ્લાનિંગ કરતા હોય છે. તો સૌથી પહેલાં તો એનો સીટી સ્કેન, MRI સ્કેન કે પેટ સ્કેન કરવામાં આવે છે અને જોવામાં આવે છે કે ગાંઠ કેટલી મોટી છે અને ક્યાંય એ સ્પ્રેડ થયેલી છે કે નહીં, અને આખી ગાંઠ કાઢી શકાશે કે નહીં. એના પછી જ્યારે સર્જરીની વાત આવે છે ત્યારે આ સર્જરીની અંદર આખી ગાંઠ કાઢવામાં આવે છે. એને કોઈ દિવસ ટુકડા કરીને કાઢવામાં આવતી નથી. આપણે વિચાર કરીએ કે કિડનીમાં સ્ટોન હોય તો ક્યારેક એને ટુકડા કરીને કાઢવામાં આવે છે, પણ કેન્સરની ગાંઠ આખી કાઢવામાં આવે છે. પછી નેક્સ્ટ વસ્તુ છે કે જ્યારે કેન્સરની ગાંઠ કાઢવામાં આવે છે ત્યારે એની આજુબાજુનો થોડોક નોર્મલ ટિશ્યુનો ભાગ પણ કાઢવામાં આવે છે કે જેથી ઇનકેસ કેન્સર થોડું સ્પ્રેડ થયેલું હોય તો પણ એને બહાર કાઢી શકવામાં આવે છે. જ્યારે નોર્મલ સર્જરીની અંદર માત્ર ને માત્ર જે પાર્ટ કાઢવાનો હોય એ જ કાઢવામાં આવે છે. એના પછીની વસ્તુ છે કે જ્યારે કેન્સરની ગાંઠ કાઢવામાં આવે છે ત્યારે માત્ર ખાલી ગાંઠ કાઢવામાં નથી આવતી, એની જોડે જે લિમ્ફ નોડ્સ કહેવાય છે કે જે આપણી લસિકા ગ્રંથિનો ભાગ છે કે જ્યાં આગળ કેન્સરની સ્પ્રેડ સૌથી પહેલાં થાય છે એ પણ કાઢવામાં આવે છે, અને એનાથી આપણને કેન્સરનું સ્ટેજ ખબર પડે છે. અને આ ઉપરાંત સર્જન જ્યારે સર્જરી કરતા હોય છે ત્યારે એ આજુબાજુના ઓર્ગન પણ ચકાસતા હોય છે ટુ મેક શ્યોર કે કેન્સર ક્યાંય સ્પ્રેડ થયેલું નથી ને, કેમ કે ઘણી વખત સ્કેન આપણને મિસગાઈડ કરી શકે છે. એટલા માટે મિત્રો, કેન્સરની સર્જરી એ વેરી સ્પેશિયલાઇઝ સર્જરી છે અને માત્ર ને માત્ર નિષ્ણાત સર્જન જોડે એ સર્જરી કરવામાં આવે છે. થેન્ક યુ ફોર વોચિંગ.